માંડવી નગરપાલિકા સામે હંગામી કર્મચારી અર્જણ ગઢવીએ આક્રોશ વ્યક્ત કર્યો. નગર અધ્યક્ષા સુજાતાબેને ન્યાય મળશે તેવું આશ્વાસન આપ્યું. માંડવી નગરપાલિકામાં 9 થી 10 વર્ષ સુધી હંગામી ધોરણે કામ કરતા અર્જણ ગઢવીએ પોતાની નોકરી બાબતે આક્રોશ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે તે દારૂ પીવે છે. તેમના કહેવા મુજબ શું નામ છે? જય માતાજી. અર્જણ ગઢવી મારું નામ છે. હું કાઠડાનો રહેવાસી છું, ગઢવી છું. મને ઓછામાં ઓછા અહીંયા 9.5-10 વર્ષ જેવી મારી નોકરી નગરપાલિકામાં 9.5 જેવી મારી સર્વિસ થઈ ગઈ છે. મારો ગુનો એ છે કે મને કોઈ અધિકારી ખોટું કરે, હવે મારા ઉપર ખોટો આક્ષેપ નાખવામાં આવ્યો છે કે તું દારૂ ઉપાડસ, તલવાર ઉપાડસ. કોઈ પણ મારા મજૂરોમાંથી કહે કે ભાઈ આ માણસ આવી અને અમારા સામે ધારિયા ઉપાડ્યા કે તલવાર ઉપાડી કે છરી ઉપાડી. મારા 300 મજૂર છે. મજૂરમાંથી કોઈ પણ એવો મજૂર આવીને કહે કે આ ગઢવીએ અમારી સામે આવું કર્યું તો હું ગુનેગાર. બરાબર. આ માણસો મને લેતા નથી. ખોટી રીતનું મારી 9 વર્ષની નોકરી છે. બરાબર. મારી રોજંદારમાં નોકરી હતી, મને કોન્ટ્રાક્ટમાં નાખી દીધો. કોન્ટ્રાક્ટમાં નાખ્યો ત્યારે મને દુઃખ થયો અને મેં થોડોક ઝઘડો કર્યો. એ કીધું કે ભાઈ આને રોજંદારમાં રાખો, તો અમે નહીં અને થોડાક દિવસ કોન્ટ્રાક્ટમાં નાખી. બરાબર. હું પાછો કોન્ટ્રાક્ટમાં આવી ગયો. કોન્ટ્રાક્ટમાં મને 3 થી 4 મહિના કોન્ટ્રાક્ટમાં હું રહ્યો. હું છું જે તે કામ હોય નગરપાલિકામાં હું કરવા તૈયાર જ છું. પણ આવી રીતનું મારા સામે શું કામ કરે છે આ લોકો? મારો શું ગુનો? મારાથી બસ નોકરીમાંથી મને લેતા નથી. બરાબર. મારો કાંઈ ગુનો નથી. અત્યારે 19 ડ્રાઈવર છે. હે, તમારા સગાવાલા છે? તમે આ લોકોને કાંઈ નથી કહેતા, મને શું કામ કહેશો ભાઈ? કોઈ 9 જણા નીકળ્યા હતા, બધા લાગી ગયા છે અને મને નથી રાખતા. હા, એ જ કે તું ધારિયા ઉપાડે, છોરીઓ ઉપાડે. ભાઈ ધારિયા છોરીઓ કોના કારણે સામે ઉપાડે એ મને માણસ હાજર કરી દે કે ભાઈ આ સામે ઉપાડે. એમ પીએફ નો મારો મુદ્દો એ છે કે પીએફ મારો 2778 રૂપિયા કાપ્યા છે. બરાબર. એ પહોંચ મને આપી છે લગભગ 2000 રૂપિયાની કે 2300 રૂપિયાની પહોંચ આપી છે મને. બરાબર. એ પહોંચ મારા કને પડી છે. કાલે આશાપરા ન્યૂઝ કહેશે તો હું આશાપરા ન્યૂઝને દઈશ અને આપણે ધારાસભ્ય સાહેબ કહેશે તો ધારાસભ્ય સાહેબને દઈશ. બરાબર. આ રીતનો જો વ્યવહાર કરતા હોય નગરપાલિકા તો આ ગરીબ માણસો છે, તો આ ખોટું છે સાહેબ. પગાર અમારો 11,000 કહે છે. 11,000માં અમે 7,500 નથી મળતા. તો એ 7,000 ક્યાં જાય છે? એ જ કહું છું કે ભાઈ ક્યાં જાય છે એનું કોઈ નોકરીમાંથી ઉતારી નાખે છે. અત્યારે 3 મહિના સાથે હું ઘરે બેઠો છું. ખાલી મેં એટલું જ પૂછ્યું કે ભાઈ મારો પગાર, તો 3 મહિનાથી હું ઘરે બેઠો છું. મને નોકરીમાંથી ઉતારી નાખ્યો. બરાબર. મને નોકરીમાંથી ઉતારી. સાહેબ આપણે એટલું તો કહીએ ને કે અમારો આ પગાર છે 500 રૂપિયા, મારા ઘરમાં 15 દિવસનું રાશન થઈ જાય સાહેબ. બરાબર. તો કે ખોટી દલીલ ન કરો, નામ છે ને તેમ છે ને ઉતારી નાખ્યો. બરાબર. 3 મહિનાથી હું ઘરે બેઠો છું અને આજે આવ્યો છું તો સુજાતાબેન કને ગયો તો સુજાતાબેને મને કીધું છે કે ભાઈ તારા સાથે ન્યાય થશે. બરાબર. તારી સાથે ન્યાય થશે. તો સુજાતાબેને મને સારી રીતે વાત કરી કે અર્જણ તારી સાથે વ્યવસ્થિત તારો ન્યાય થશે અને હું તને ન્યાય આપીશ. આજે હું બપોરના જમ્યા વગરનો અહીંયા બેઠો છું. નહીં, હું આત્મવિલોપન કરીશ. આ કર્મચારીના જણાવ્યા મુજબ નગર અધ્યક્ષાએ ન્યાય આપવાની ખાતરી આપી હતી. મા ન્યૂઝના પરેશ જોશી તથા આરિફ ખલીફાએ સુજાતાબેનને આ પ્રશ્ને સંપર્ક કરવા પ્રયત્ન કર્યો પણ તેઓ મળી શક્યા ન હતા. અન્ય અધિકારીઓએ કેમેરા સમક્ષ કંઈક પણ કહેવાની ના પાડી હતી. પુરુષાર્થ માનવ સેવા સમિતિ સંચાલિત પુરુષાર્થ વિદ્યાલય બાળ મંદિર અને ધોરણ 1 થી 9 માં પ્રવેશ ચાલુ છે. અદ્યતન ટેકનોલોજી, કમ્પ્યુટર અને પ્રોજેક્ટ દ્વારા જ્ઞાન, યોગ્ય અને તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા શિક્ષણ. ભુજ, મિર્જાપર, શુકપર, નારાયણપર, દેશલપર, આણંદસર, સામત્રા, કોડકી, મખણાની વાહન વ્યવસ્થા. વાર્ષિક રિક્ષા ભાડું બહાર ગામ માટે 4200 રૂપિયા રહેશે. ગામમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રિક્ષા ભાડું 3000 રૂપિયા રહેશે. શાળા તરફથી બાળકોને ગરમ નાસ્તાની સુવિધા રહેશે. એડ્રેસ: રેલવે ફાટકની બાજુમાં, નવાવાસ, માનુકવા, તાલુકો ભુજ, કચ્છ. કશ્યપ S. ગોસ્વામી. કોન્ટેક્ટ નંબર 9687425915 84859388888.